ગાડી છે ને અહીંયા કેવી જગ્યાએ પડી છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ મારી બેનના ઘેર, કેમ કે અહીંયા બાજુના પાર્ટી પ્લોટમાં રાધિકાનું સ્કૂલનું ફંક્શન છે. તો અમે અહીંયા ધાબા ઉપર ઊભા જોઈએ છીએ. તો તમને પણ બતાડું, આ સામેના પાર્ટી પ્લોટમાં રાધિકાનું ફંક્શન છે, એટલે અમે અહીંયા જોવા માટે ઊભા રહ્યા છીએ. દિવ્ય રાધિકાને જોવા આવી ગયો. દિવ્ય રાધિકાને જોઈ? નહીં જોઈ? હાર કરો. રાધિકાને 10 જણા આવશે હવે. તો ગાઈસ વાગી ગયા છે 11. આપણે નહીં ધોઈને તૈયાર થઈને આપણે રિક્ષા લઈને નીકળી ગયા છીએ ધંધા માટે. ઓલા અને રેપિડો બંને, રેપિડો ઉબર ત્રણેય આપણે ઓનલાઈન થઈ ગયા છીએ. હવે જોઈએ છીએ ક્યાંની રાઈડ મળે છે. આપણે હવે જવું છે સેટેલાઇટ બાજુ. સેટેલાઇટ બાજુની રાઈડ મળે તો સારું, કેમ કે આજે આપણે જવાનું છે પોર્ટરની ઓફિસમાં. કેમ કે આપણું પોર્ટર બહુ ટાઈમથી બંધ થઈ ગયું છે, તો આપણે એને ચાલુ કરાવવાનું છે. તો ચાલો જોઈએ, સેટેલાઇટ બાજુની રાઈડ આવે તો આપણે ઉપાડી લઈએ. અને અહીંયા છે એસબી ફાર્મ. અહીંયા રાધિકા જઈ છે, આજે એનો પ્રોગ્રામ છે એટલે. તો ચલો ગાઈસ, જોઈએ છીએ હવે રાઈડ ક્યાંની મળે છે, પછી તમને કહું છું કે ક્યાંની રાઈડ મળી. ચલો. તો ગાઈસ આપણે આવી ગયા છે સિટીમાં. આ સિટી રોડ બાજુ આવી ગયા છીએ. આપણા ઉપરમાં એક રાઈડ મળી ગઈ હતી, જે અહીંયા સિટી રોડ બાજુની હતી, તો આપણે ઉપાડી લીધી અને ટ્રીપ કમ્પ્લીટ પણ કરી લીધી છે. હવે જોઈએ છીએ અહીંયાથી સેટેલાઇટની રાઈડ મળે તો પછી આપણે પોર્ટરની ઓફિસમાં જઈ આવીએ અને આપણું પોર્ટર ચાલુ કરી દઈએ. ચાલો ગાઈસ, જોઈએ છીએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ચાંદખેડા. કેમ કે આપણને ઉપરમાં મળી ગઈ હતી એક રાઈડ ચાંદખેડાની, તો આપણે ઉપાડી લીધી હતી. અને હવે આપણે ચાંદખેડામાં આવ્યા છીએ, થોડું ગેસ ભરાઈ લઈએ. અહીંયા ગેસ ભરાવાનો છે, લાઈનમાં ઊભા રહ્યા છીએ. તો હવે ગેસ ભરાઈને પછી જોઈએ છીએ કે એની રાઈડ આવે છે, પછી તમને કહું છું કે ક્યાંની રાઈડ મળી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ શિલજ. એમ કે 3જા નંબરની રાઈડ આપણને મળી ગઈ હતી, તો આપણે 3 રાઈડ કમ્પ્લીટ કરી છે અને 3 ઉબરમાં હતી. એમાં છેલ્લી રાઈડ હતી એ શિલજની. જો આ બાજુ અમદાવાદથી બહારનો એરિયા છે, ત્યાં આવ્યા છીએ આપણે. કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે, એના આપણને 234 રૂપિયા મળી ગયા છે. તો એનો સ્ક્રીનશોટ હું લગાવી દઉં છું. તો ચલો અહીંયાથી થોડા શિલજ ગામ બાજુ જઈએ, તો ત્યાંથી આપણને બીજી એક ટ્રીપ મળે. તો ફટાફટ અહીંયાથી નીકળીએ. ચલો. હા તો ગાઈસ, અહીંયા તમને એક વસ્તુ બતાવવા માટે સ્પેશિયલ ઊભો રહ્યો છું. અહીંયાથી જતો હતો તો એક જબરજસ્ત વસ્તુ દેખાણી છે. ચાલો તમને બતાડું પહેલાં. જુઓ, આ ગાડી જૂની ગાડી છે ને અહીંયા કેવી જગ્યાએ પડી છે. આવી ગાડી તો મેન્ટેન કરીને રાખવી પડે. ચાલો, આવી ગાડી તો મેન્ટેન કરીને રાખવી પડે. ચાલો ગાઈસ, આપણને એક પર્સનલ ભાડું મળી ગયું છે, જે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. તો ચલો અહીંયાથી જોઈએ બીજી રાઈડ ક્યાંની મળે છે. હા તો ગાઈસ, પેલા બેનને ડ્રોપ કરે આપણે, એના પછી થોડા બહાર આવ્યા એટલે આપણને એક પર્સનલ ભાડું મળી ગયું હતું, જે મોટર લઈ જવાની હતી આટલામાં 3 કિલોમીટરમાં. તો આપણે એના 100 રૂપિયા લઈ લીધા હતા. અને આપણને રેપિડોની એક બીજી ચાંદલોડિયામાં રાઈડ લાગી ગઈ છે. ચાલો આપણે એમને પિકઅપ કરીને ડ્રોપ કરીએ, પછી મળીએ. હા ભાઈ, અહીંયા શેરડી વેચે છે 60 રૂપિયાની એક, 100 રૂપિયાની 2. જેને લઈ આવી જાઓ શિલજ સર્કલ ઉપર. તો ચાલો આપણે પહેલાં પેલી રાઈડ કમ્પ્લીટ કરીએ. તો ગાઈસ, આપણને જે રેપિડોમાં રાઈડ મળી હતી, જે હતી ચાંદલોડિયાની, એ આપણે કમ્પ્લીટ કરી લીધી. અને એના આપણને મળી ગયા 135 રૂપિયા. એ ભાઈએ ઓનલાઈન આપણને કરી દીધા છે. તો ચલો હવે અહીંયાથી જોઈએ છીએ નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે. ટોટલ આપણે
4 ટ્રીપો મારી છે અને એક પર્સનલ ભાડું મારી છે. અને વાગી ગયા છે લગભગ 3. જોઈએ છીએ હવે આગળ ક્યાં મળે છે. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ચાંદોડીમાં. તો ચલો જોઈએ છીએ હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે, પછી તમને જણાવું છું. હા તો ગાઈસ આવી ગયા છીએ આપણે સાયન્સ સિટી. ચાંદોડિયાથી એક રેપિડોમાં રાઈડ મળી હતી આપણને. તો અત્યારે આપણે છીએ સાયન્સ સિટી અને ત્યાં ચાંદોડિયામાં એક આપણે 1 કિલોમીટરની રાઈડ મારી હતી, જે હતી ઉબરમાં. એ હતી 50 રૂપિયાની. તો બંને સ્ક્રીનશોટ લગાવી દઉં છું, તમે જોઈ લેજો. આજે તો રાઈડો સારી આવે છે, કામ કરવાની મજા આવે છે આજે. જોઈ શકો છો અહીંયા સ્વાસ્થ્ય કેટલી કંઈક છે તે આપણે કસ્ટમરના ડ્રોપ કર્યા છે. અને અત્યારે સુકન મોલ BRTS છે ત્યાં ઊભા છીએ. હવે જોઈએ છીએ અહીંયાથી ક્યારે રાઈડ મળે છે. આ તો ગાઈસ સાયન્સ સિટીથી આપણને એક ટ્રીપ મળી ગઈ હતી શેલાની, એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. અને કસ્ટમર જોડેથી 150 રૂપિયા કેશ લઈ જાય છે. હવે અહીંયાથી જોઈએ છીએ કંઈ ક્યાંની રાઈડ મળે છે. કોઈ સારી રાઈડ મળશે તો ઉપાડી લઈશું. અને ત્યાં સુધી આપણે ત્યાં ચા બા પીએ, સારી હોટલ જોઈ. તો ચલો દોસ્તો જોઈએ છીએ હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે, પછી આગળ વાત કરીએ આપણે. તો ગાઈસ પાછા આપણે આવી ગયા છીએ સાયન્સ સિટી. શેલાથી પાછી આપણને અહીંયાની જ રાઈડ મળી ગઈ હતી. તો આપણે પાછા સાયન્સ સિટી રોડ ઉપર આવી ગયા છીએ. અને એનો ફેર પણ એના જેટલો જ હતો, 300 રૂપિયા. હવે અહીંયાથી જોઈએ છીએ આપણો શાહીબાગ બાજુ કામ છે, તો શાહીબાગની રાઈડ મળે તો સારું છે. તો એ બાજુની કોઈ પણ આજુબાજુમાં ટ્રીપ પડશે તો આપણે ઉપાડી લઈશું. ચાલો દોસ્તો જોઈએ છીએ ક્યાંની રાઈડ મળે છે. ગાઈસ આવી ગયા છીએ મોઢેરા. લાસ્ટ ટ્રીપ આપણે રાણીપમાં કમ્પ્લીટ કરી હતી. એના પછી આપણે શાહીબાગમાં થોડું કામ હતું એટલે હું ગયો તો શાહીબાગ. અને પછી ત્યાંથી આ મોઢેરાની ટ્રીપ મળી એટલે આપણે એક્સેપ્ટ કરી લીધી અને કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. અત્યારે આપણે આવી ગયા છે મોઢેરા. આ મોઢેરાવાળી ટ્રીપના આપણને 155 રૂપિયા કેશ મળી ગયા છે. હવે જોઈએ છીએ અહીંયા ઘર બાજુની રાઈડ મળે તો નીકળીએ ઘર બાજુ. 15-20 મિનિટ રાહ જોઈશું, નહીં તો પછી આપણે મેન રોડ ઉપર જતા રહીશું અને લોકલ પેસેન્જર મળશે એ લઈને પહોંચી જઈશું ઘેર. તો ચાલો દોસ્તો જોઈએ છીએ 15-20 મિનિટમાં રાઈડ આવે છે કે નથી આવું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર. મોઢેરાથી આપણને સુગર સુધી એક રાઈડ મળી ગઈ હતી. પછી સુગરથી આપણને એક લોકલ પેસેન્જર પણ મળી ગયું હતું. તો સીધા આપણે આવી ગયા હતા ઘેર. તો ચલો દોસ્તો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય.